એક ભાઈની ઘેરે તો સત્યનારાયણ ભગવાનની કથા ને તે પબ્લિક જ ત્યાં એટલું એની ઘેરે એટલું બધું થયું ને, ઘર ભરાઈ ગયું, ઓસરી ભરાઈ ગઈ, પછી તો આમ સહેલો આધ્યો આવ્યો ને ત્યાં તો ફળિયું ભરાઈ ગયું, બાયણે અમુક લોકો તો ઊભા થયા. એટલે ઘણા શું છે આધ્યાય ગણતા હોય, આધ્યાની રાહે હોય કે પહેલા બીજા અધ્યાયમાં કે મજા નથી આવે, નથી જાવ કે કથા સાંભળવા તો કોઈ આવે જ નહીં. બધા એકબીજા અંદર વાતો કરતા હોય, ગોર બાપા એની જગ્યાએ કથા કરતા હોય ને અમુક લોકો આવે ને ત્રીજા ચોથા અધ્યાય આવે, ભાઈ પ્રસાદીનો તો વારો આવે એમ ડાયરેક્ટ કે સીધો પ્રસાદ મળી જાય. ત્યાં ભાઈની ઘરે ઓસરી ભરાઈ ગઈ, ઘર ભરાઈ ગયું, બાકી તો ફળિયું ભરાઈ ગયું ને, બાઈને ડેલે માણસો ઊભા થયા. એટલે ગરધણીએ પછી જોયું ને તો પ્રસાદ દેવાનો સમય આવ્યો ને, ગરધણીએ જે પ્રસાદ વેચતા હતા ને એ લોકોને કીધું કે પ્રસાદી કે છે ને માપમાં કે થોડો બધાને આપજો કે પબ્લિક કે માણસો બધું વધી ગયું છે એમ. તો હવે ત્યાં ઓલો પ્રસાદ બધાને આપતો હતો તો ઓલા બધા બીજા ને ટ્રાફિક હતું એક તો, એટલે એમાં બધા ઊભા થયા ને લાંબા હાથ કરી કરીને પ્રસાદ લેતા હતા. એટલે એમાંથી એક માણસ નટખટ આમ, એટલે એને એમ કે ભાઈ હું બીજી વાર લઈ લો તો કાંઈ વાંધો નહીં. કે એમાં કેવું થયું કે એને હાથમાં પ્રસાદ આવ્યો ને તો સોખાગીના શીરાની સ્મેલ આવી, સુગંધ. તો એને કે આ તો સારું કે એક હાથમાં આપ્યો, બીજા હાથમાં કે લઈ લઈએ એમ. એ કે આ કે એટલા બધા માણસો મેં કે આમે કે કોને ખબર પડવાની છે કે, એટલે કે બીજી વાર લઈ લઈએ એમ. એટલે ઓલો જે શીરાવાળો હાથ હતો એ પાછળ આમ લઈ લીધો અને બીજો હાથ આમ લાંબો કર્યો. તો ઓલા આપણે કેવું પ્રસાદ આપતો હોય ત્યાં શીરો ખૂટી ગયો, અને ઓલા આપણે પાછળ હાથ રાખ્યો ને ત્યાંથી કૂતરો લબરગું મારી ગયો. એટલે ઓલો પ્રસાદ વગેરેનો જ રો હાવ એમ. એટલે વધારે લોભ કરવા ગયો ને એમાં જે હાથમાં હતું ને એ આવી ગયું. એટલે ઘણી વાર એવું થાય આપણે શું છે વધારે લોભ કરીને કે ભાઈ આ પૈસા એટલા અહીંયા જમા કરીએ, અહીંયા જમા કરીએ, આ અહીંયા ભરશું, આ વીમામાં ભરશું, ત્યાં વીમો પાકે ને ત્યાં માણસે પાકી જાય હારો હારે એમ. એટલે વધારે લોભ હારો નહીં.